Question 5A. Fill in the blanks using the correct word from blanket. તો એનામાં ખાલી જે કૌંસમાં આપેલા છે એ પ્રમાણે ખાલી જગ્યા લખવાની. આનું તમને ગુજરાતી આવડતું હશે તો જલ્દી ખાલી જગ્યા આવડશે. 1 નંબર, અ હેન ખાલી જગ્યા બર્થ ટુ યંગ વન, એટલે કે મરઘી એ બચ્ચાને જન્મ આપે છે તો બચ્ચાને ક્યારે પણ જન્મ આપતી નથી. તો શું આવશે? મરઘી એ નેવર, ક્યારે બચ્ચાને જન્મ આપતી નથી. તો અહીંયા એક જ મરઘી હોય એટલે શું આવશે? gives. ઇટ ખાલી જગ્યા એગ્સ, તો તે શું કરે છે? હંમેશા ઈંડા મૂકે છે. તો ઓલવેઝ લેઝ, એક જ હોય એટલે ક્રિયાપદની પાછળ એસ કાં તો ઈએસ આવશે. 2 નંબર, ધ સન ખાલી જગ્યા ઇન ધ ઈસ્ટ, સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે. તો પૂર્વ દિશામાં ઓલવેઝ એટલે હંમેશા ઉગે છે. તો શું આવશે? ઓલવેઝ. અને એક જ સન હોય એટલે રાઇઝિસ. 3 નંબર, ધ અર્થ ખાલી જગ્યા રાઉન્ડ ધ સન, પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે. તો ઓલવેઝ, હંમેશા પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે. અને એક જ પૃથ્વી હોય એટલે ક્રિયાપદની પાછળ ઈએસ. ફોર નંબર, અ ટર્ટલ ખાલી જગ્યા ઇન વોટર, ટર્ટલ એટલે કાચબો એ પાણીમાં રહે છે. તો એક જ છે એટલે લીવ્સ. બટ ખાલી જગ્યા ઇન સીન ઓન ધ લેન્ડ ઓલ્સો, તે લેન્ડ એટલે જમીન ઉપર પણ ક્યારેક જોવા મળે છે. તો ક્યારેક જોવા મળે છે તો શું આવશે? સમટાઇમ્સ. અહીંયા શું આવશે? લીવ્સ. અને અહીંયા આવશે સમટાઇમ્સ. કાચબો એ પાણીમાં રહે છે પરંતુ કેટલીક વખત તે જમીન ઉપર જોવા મળે છે. 5 નંબર, ચિલ્ડ્રન ખાલી જગ્યા ટુ સીટ ઇન હાઉસ, એટલે કે ઘરમાં બેસી રહેવું ગમતું નેવર, બાળકોને ઘરમાં બેસી રહેવું ગમતું નથી. તો બાળકો વધારે છે તો શું આવશે? લાઈક. 6 નંબર, ધ સન ખાલી જગ્યા ઇન ધ વેસ્ટ, સૂર્ય પશ્ચિમ દિશામાં આથમે છે. તો ઓલવેઝ, હંમેશા સૂર્ય પશ્ચિમમાં જ આથમે છે. અને એક જ છે એટલે આવશે સેટ્સ. 7 નંબર, ધ ખાલી જગ્યા બી ખાલી જગ્યા અ રેઇનબો ઇન ધ સ્કાય, આકાશમાં મેઘધનુષ્ય આપણે જોઈએ છીએ તો દરરોજ દેખાય નહીં. તો શું આવશે? સમટાઇમ્સ, કેટલીક વખત દેખાય. અને બી એટલે ઘણા બધા છે તો સી. 8 નંબર, ધ મૂન ખાલી જગ્યા એટ નાઇટ, તો મૂન એટલે ચંદ્ર એ ઓલવેઝ, દરરોજ, સાયન્સ એટલે પ્રકાશિત આપે છે તો એક જ છે એટલે સાયન્સ. તો આ રીતે ગુજરાતી તમને આવડશે તો ખાલી જગ્યા જલ્દી આવડી જશે. ક્વેશ્ચન 5B. તો ક્વેશ્ચન 5B, રાઇટ ધ સેન્ટેન્સ એઝ સો ઇન ધ એક્ઝામ્પલ. એના 3 માર્ક્સ છે. તો આની અંદર ડુ નોટ અને ડઝ નોટ થી વાક્ય બનાવવાનું રહેશે. એની અંદર 1 નંબર, આકાશ રાઇટ્સ પોયમ્સ,
તો એસે લખેલું. તો જ્યાં અહીંયા અંડરલાઈન અંદર આપેલી નથી પણ મેં અંડરલાઈન કરી છે, તો પોયમની જગ્યાએ શું લખવાનું છે? એસે. તો અહીંયા નકાર વાક્ય બનાવવાનું છે. આકાશ, ચલો અહીંયા આકાશ સાથે ડુ નોટ આવે કે ડઝ નોટ આવે? તો એક જ વ્યક્તિ હોય તો ડઝ. તો ડઝ નોટ ક્રિયાપદનું મૂળ રૂપ. તો રાઇટ પોયમ. પોયમની જગ્યાએ એસે. ચલો એવી રીતે 2 નંબર, સોહમ મેક્સ ટી ફોર અસ. તો કોફી આપેલું છે. તો સોહમ, ચલો એક વ્યક્તિ હોય તો સોહમ સાથે ડઝ. તો ડઝ નોટ અહીંયા ક્રિયાપદનું મૂળ રૂપ. તો મેક, ટીની જગ્યાએ આવશે કોફી. ફોર અસ. 3 નંબર, લીના લાઇક્સ ટુ ડાન્સ, કૌંસમાં આપેલું છે સિંગ. તો લીના એક જ છે તો એની સાથે આવશે ડઝ. લાઈ ડઝ નોટ, પછી લાઈક. ટુ અહીંયા ડાન્સ છે તો એની જગ્યાએ આવશે સિંગ. તમારે એના માટે ડુ અને ડઝનો કોઠો પહેલા મોઢે કરી દેવાનો. આઈ બ્રશ માય ટીથ ઇન ધ મોર્નિંગ. તો આઈ સાથે ડુ. નોટ બ્રશ માય ટીથ ઇન ધ મોર્નિંગની જગ્યાએ આવશે એટ નાઇટ. ચલો 5 નંબર, તો 5માં જતીન હેલ્પ્સ મી. તો અહીંયા લખેલું માય ફ્રેન્ડ. તો માય ફ્રેન્ડ, અહીંયા એક જ વ્યક્તિ છે તો શું આવશે? ડઝ નોટ ક્રિયાપદનું મૂળ રૂપ. હેલ્પ મી. તમારે જે અંડરલાઈન કરેલી છે એ જ બદલવાની રહેશે. ધે ક્લીન ધ હાઉસ. તો ધે સાથે શું આવશે? તો ડુ. ડુ નોટ ક્લીન. ચલો અહીંયા 7 નંબર, વી ડેકોરેટ ધ હોલ. તો વી ડુ નોટ ડેકોરેટ ધ ક્લાસરૂમ. હોલની જગ્યાએ લખવાનું છે ક્લાસરૂમ. વ્યાસ ટીચીસ અસ ઇંગ્લિશ. તો કૌંસમાં આપેલું છે ગુજરાતી. તો મિસિસ વ્યાસ, ચલો એક જ જણ છે તો ડઝ નોટ ક્રિયાપદનું મૂળ રૂપ. અસ ઇંગ્લિશની જગ્યાએ આવશે ગુજરાતી. આઈ ગો ટુ સ્કૂલ બાય બસ. તો આઈ સાથે આવશે ડુ નોટ. ક્રિયાપદનું મૂળ રૂપ આપેલું છે ટુ સ્કૂલ બાય, બસની જગ્યાએ સ્કૂટર. ચલો 10 નંબર, ધ બોયઝ પ્લે ફૂટબોલ. તો ધ બોયઝ ડુ નોટ પ્લે, ફૂટબોલની જગ્યાએ ક્રિકેટ.
ક્વેશ્ચન 5C. તો એની અંદર રીડ ધ ફોલોઈંગ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. 5 માર્ક્સનું છે. તો આની અંદર પહેલું જે એડવર્ટાઇઝ આપેલી છે એની અંદર 1, which subject will the students learn at 11:50? એટલે કે 11:50 કયો સબ્જેક્ટ એ સ્ટુડન્ટ ભણશે? તો તમારે અહીંયાથી બનાવવાનું છે ધ સ્ટુડન્ટ વિલ લર્ન ઇંગ્લિશ એટ 11:50. 2 નંબર, હુ ટીચીસ મેથ્સ? એટલે કે મેથ્સ કોણ ભણાવે છે? તો મિસ્ટર શાહ. હુની જગ્યાએ મિસ્ટર શાહ ટીચીસ મેથ્સ. 3 નંબર, ડઝ મિસ્ટર મોદી ટીચ ઇંગ્લિશ? એટલે કે મિસ્ટર મોદી એ ઇંગ્લિશ ભણાવે છે? તો નો, મિસ્ટર મોદી ડઝ નોટ ટીચ ઇંગ્લિશ. નંબર, વેન વિલ ધ સ્ટુડન્ટ્સ લર્ન સાયન્સ? એટલે કે વિદ્યાર્થીઓ એ સાયન્સ એ ક્યારે ભણશે? તો ધ સ્ટુડન્ટ વિલ લર્ન સાયન્સ એટ 12:25. 5 નંબર, હાઉ લોંગ ઇઝ ધ શોર્ટ બ્રેક? તો શોર્ટ બ્રેક એ કેટલાની છે? કેટલો સમયની છે? તો ધ શોર્ટ બ્રેક ઇઝ 50 મિનિટ. 2 નંબરનું એડવર્ટાઇઝ આપેલી છે એની અંદર 1 નંબર, વિચ આઇટમ કોસ્ટ 190? એટલે કે 190 રૂપિયાની કઈ વસ્તુ છે? તો ડિક્શનરી. તમારે ડિક્શનરી લખીને કોસ્ટ 190 લખી દેવાના. 2 નંબર, વોટ ઇઝ ધ પ્રાઇઝ ઓફ વન લોંગ બુક? તો ધ પ્રાઇઝ ઓફ વન લોંગ બુક ઇઝ ₹65. વોટ ઇઝ ધ નેમ ઓફ શોપ? તો દુકાનનું નામ શું છે? તો ધ નેમ ઓફ ધ શોપ ઇઝ આદિત્ય બુક સ્ટોર. થી જ બધા વાક્ય બનશે. 4 નંબર, હાઉ મેની સિંગલ લાઇન નોટબુક ડીડ શ્રેયા બાય? શ્રેયાએ સિંગલ લાઇનની કેટલી નોટબુક ખરીદી? તો શ્રેયા, અહીંયા ડીડ આપેલું છે એટલે અહીંયા બાયનું બોટ થશે. શ્રેયા બોટ 6 સિંગલ લાઇન નોટબુક્સ. 5 નંબર, વોટ ઇઝ ધ ટોટલ એમાઉન્ટ ઓફ ધ બિલ? તો ટોટલ એમાઉન્ટ કેટલું છે? તો ધ ટોટલ એમાઉન્ટ ઓફ ધ બિલ ઇઝ 460, એટલે કે 460 રૂપિયા છે. ટાઇઝમાં તમે જોઈ શકશો. તો ક્વેશ્ચન 1, વોટ ઇઝ ધ વેઇટ ઓફ ધ શોપ? એટલે કે શોપનું વજન કેટલું છે? તો અહીંયા ધ થી લેવાનું. ધ વેઇટ ઓફ ધ શોપ ઇઝ 100 ગ્રામ. 2 નંબર, વોટ ઇઝ ધ પ્રાઇઝ ઓફ ધ શોપ? તો ધ પ્રાઇઝ ઓફ ધ શોપ, પછી અહીંયા લખવાનું ઇઝ ₹12, એટલે કે 12 રૂપિયા શોપના છે. હુ ઇઝ ધ મેન્યુફેક્ચરર ઓફ ધી શોપ? તો હિન્દુસ્તાન શોપ લિમિટેડ મોરબી ઇઝ, પછી બધું એમના એમ, ધ મેન્યુફેક્ચર ઓફ ધી શોપ. 4 નંબર, વોટ ઇઝ ફ્રી વિથ 3 શોપ? એટલે કે 3 શોપ ઉપર શું ફ્રી મળે છે? તો પહેલા તમારે જવાબ લખી દેવાનો. 1 પેક ઓફ એક્ટિવ વોશિંગ પાવડર, પછી બધું એમના એમ, ઇઝ ફ્રી વિથ 3 શોપ. આમાં વાક્ય બનાવતા આવડવું જોઈએ. 5 નંબર, ઇઝ ધ શોપ અવેલેબલ ઇન ગુજરાત? તો મોરબી એ ગુજરાતમાં છે,
તો યસ ધ શોપ ઇઝ અવેલેબલ ઇન ગુજરાત. હવે 4 નંબરની એડવર્ટાઇઝ તો જોઈ શકો. 1 નંબર એનો વોટ ઇઝ ધ નેમ ઓફ ધ શોપ, એટલે કે દુકાનનું નામ શું છે? તો ધ નેમ ઓફ ધ શોપ પછી ઇઝ કલા બહાર. વેન ઇઝ ધ શોપ ઓપન એવરી ડે, એટલે કે દરરોજ કેટલા વાગે દુકાન ખુલ્લી રહે છે, ક્યાં સુધી? તો ધ શોપ ઇઝ ઓપન એટ 10 AM to 9 PM every day. 3 નંબર વોટ ઇઝ ધ ડિસ્કાઉન્ટ, તો કેટલું ડિસ્કાઉન્ટ છે? તો ધ ડિસ્કાઉન્ટ ઇઝ 20%. 4 નંબર વોટ ડઝ ધ શોપ સેલ, તો શોપ એ શું સેલ કરે છે? તો ધ શોપ સેલ્સ હાઉસ ઓફ સાડી એન્ડ ડ્રેસ મટીરિયલ. તમને ઉપર એડવર્ટાઇઝ આપેલી જ હશે, એના ઉપરથી જ જવાબ લખવાના રહેશે, પણ પ્રશ્નનો જવાબ બનાવતા વ્યવસ્થિત લખવું. વેન ઇઝ ધ શોપ ક્લોઝડ, એટલે કે દુકાન એ ક્યારે બંધ રહે છે? તો ધ શોપ ઇઝ ક્લોઝડ સન્ડે, રવિવારે દુકાન બંધ રહે.